સાચો ધર્માત્મા। મિત્રો, નગરમાં એક રાજા રાજ કરતો હતો। પ્રજાવત્સલ રાજામાં જે ગુણ હોવા ઘટે તે સર્વ ગુણ સંપન્ન આ રાજા હતો। પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી આ સિદ્ધાંતને વરેલો રાજા ખૂબ જ લોકપ્રિય બની રહ્યો હતો। સોનાના મુગટ પડે એમ ગુણની સાથે સંસ્કારનો પણ આ રાજામાં સુભગ સમન્વય થયેલો હતો। રાજાની ન્યાયપ્રિયતા, બુદ્ધિ ચાતુર્ય, હોશિયારી અને ધર્મ આધ્યાત્મના સૂક્ષ્મ તત્વોની જાણકારીને લીધે પ્રજા તેને અજાત શત્રુ તરીકે ઓળખતી હતી। રાજાને 3 રાજકુમાર પુત્રો હતા। એક દિવસ રાજાએ પોતાના 3 રાજકુમારોને બોલાવીને કહ્યું કે જાઓ, કોઈ સાચા ધર્માત્માને શોધી લાવો। પિતાની આજ્ઞા થતાં 3 રાજકુમારો ધર્માત્માની શોધમાં નીકળી પડ્યા। દિવસો વીતવા લાગ્યા। એક દિવસ પહેલો રાજકુમાર એક શેઠને લઈને રાજા પાસે પહોંચ્યો અને રાજાને કહ્યું, પિતાજી, આ શેઠજીએ અનેક ધર્મશાળા અને મંદિર બંધાવ્યા છે। આના જેવી સેવાભાવી વ્યક્તિ મને બીજી કોઈ લાગતી નથી। રાજાએ પેલા શેઠને આવી સેવા કરવાનું કારણ પૂછ્યું તો શેઠે જવાબ આપ્યો, મેં સાંભળ્યું છે કે આવા સેવા કાર્યો કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, માટે હું આવા સેવા કાર્યો કરું છું। રાજાએ શેઠનો સત્કાર કર્યો અને તેને ધન આપીને વિદાય કર્યો। રાજાનો બીજો રાજકુમાર એક બ્રાહ્મણને રાજા પાસે લઈ આવ્યો। તેનો પરિચય કરાવીને રાજકુમાર બોલ્યો, પિતાશ્રી, આ બ્રાહ્મણ અત્યંત જ્ઞાની, તપસ્વી અને વિદ્વાન છે। હું માનું છું કે આ સાચા ધર્માત્મા છે। રાજાએ તે બ્રાહ્મણને ધર્મની પરિભાષા પૂછી તો તે બ્રાહ્મણ બોલ્યો, મહારાજ, આપ તો જ્ઞાની છો, તેથી જાણતા જ હો કે શાસ્ત્રોક્ત સત્કાર્ય કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। આ માર્ગનું પાલન કરવું એ ધર્મ છે। રાજાએ તે બ્રાહ્મણને પણ સન્માનિત કરી દક્ષિણા આપી વિદાય કર્યો। હવે રાજાનો ત્રીજો રાજકુમાર એક ગરીબ વ્યક્તિને લાવ્યો અને રાજાને કહ્યું, પિતાશ્રી, આ માણસ કેટલાય દિવસોથી એક ઘાયલ ગાયની સેવા કરી રહ્યો હતો। મને લાગ્યું આ વ્યક્તિ સાચા ધર્માત્મા છે, એટલે એને આપની પાસે લાવ્યો છું। રાજાએ તે ગરીબ આદમીને પૂછ્યું, તમે ધર્મ કર્મનું કોઈ કામ કરો છો, જેમ કે દેવદર્શન, સ્તુતિ, ભજન, મંત્ર જાપ, પાઠ, સત્સંગ વગેરે? રાજાનો પ્રશ્ન સાંભળી ઉત્તર રૂપે પેલા આદમીએ જવાબ આપ્યો, મહારાજ, હું એક ગરીબ ખેડૂત છું, અભણ છું। તમે કહ્યું એવા ધાર્મિક કાર્ય જાણતો નથી। હા, કોઈ જરૂરતમંદ, રોગી, દુઃખી, અભાવગ્રસ્ત કોઈ જીવ જોવામાં આવે તો યથાશક્તિ તેને મદદ અવશ્ય કરું છું। આમ કરવામાં હું કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી જેવા કોઈ પણ પ્રકારના ભેદ જોતો નથી। સેવા કાર્ય એ જ મારી પૂજા સમજું છું। રાજાએ તે ગરીબને પણ સન્માન આપી ભેટથી નવાજી વિદાય કર્યો। 3 રાજકુમારો રાજાને પ્રશ્ન કર્યો, આમાંથી તમે કોને ધર્માત્મા તરીકે પસંદ કર્યો અને આવી પસંદગીનું કારણ શું? રાજાએ કહ્યું, તમારા સવાલોનો જવાબ આવતીકાલની સભામાં આપવામાં આવશે। બીજા દિવસે નગરજનોની હાજરીમાં રાજાએ સભા બોલાવી 3 રાજકુમારોની ઉપસ્થિતિમાં હકડેઠઠ માનવ મેદનીને સંબોધતો રાજકુમારોના પ્રશ્નોત્તર રૂપે રાજાએ નિવેદન આપ્યું, મારા વહાલા નગરજનો, રાજા દશરથે પોતાના માથા પરનો એક જ સફેદ વાળ જોતો અયોધ્યાની ગાદી પુત્ર રામને સોંપી દીધેલી, જ્યારે મારા મસ્તક પર અસંખ્ય સફેદ વાળ ડોકિયા કરવા લાગ્યા છે। મારા માટે હવે સમજણથી સજાગ અને સાવધાન બનવાનો સમય પાકી ગયો છે। 3 રાજકુમારોને તેની યોગ્યતા પારખીને એના આધારે મારો ઉત્તરાધિકારી પસંદ કરવા 3ને કોઈ સાચો ધર્માત્મા શોધી લાવવા મેં આજ્ઞા કરેલી। આજ્ઞા મુજબ 3 રાજકુમારો એક શેઠ, એક બ્રાહ્મણ અને એક ગરીબને ધર્માત્મા તરીકે પસંદ કરીને લાવ્યા છે। જેમાંથી શેઠ છે એ પુણ્ય મળવાના બદલામાં
ધર્મ કાર્યો કરે છે. બ્રાહ્મણ સ્વર્ગ પ્રાપ્તિની મનોકામનાથી જ્ઞાન મેળવવા તપ કરે છે, જ્યારે પેલો ગરીબ આદમી કોઈ પણ જાતની બદલાની અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે કશું મેળવવાની આશા રાખ્યા વગર સાચા હૃદયથી બીજાની સેવા કરવી એને જ ધર્મ માને છે. ભગવદ્ ગીતા અનુસાર આવો નિષ્કામ કર્મયોગી જન સેવાને પ્રભુ સેવા માનનારા ભગવદ્ ભક્ત જ સાચો ધર્માત્મા હોઈ શકે. આથી ત્રણેય રાજકુમારોમાંથી ગરીબ આદમીને શોધી લાવનાર રાજકુમાર મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલો જાહેર કરું છું અને એને રાજીપાત થતાં પ્રસન્નતા સાથે આજથી મારા ઉત્તરાધિકારી અને આપ સૌના રાજા તરીકે જાહેર કરું છું. રાજાની જાહેરાત સાંભળતા જ સમાજના મંત્રીઓ આનંદ અને ખુશીથી ઝૂમી ઉઠ્યા. તાલીઓના ગડગડાટથી રાજાના નિર્ણયને વધાવી લીધો. મિત્રો, પ્રજાને સાચા ધર્માત્માની સમજણ મળી ગઈ અને રાજાને પોતાની યોગ્ય ઉત્તરાધિકારી મળી ગયો. તો મિત્રો, જો આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો.